ભરૂચમાં નીટ પેપર લીક મામલે આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન આયોજન કરવામાં આવ્યું હતું. જોકે વિરોધ પ્રદર્શન શરૂ થાય તે પહેલાં જ પોલીસે આમ આદમી પાર્ટીના આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરી લીધી હતી. આ વિરોધ કાર્યક્રમ ભરૂચ શહેરના સ્ટેશન સર્કલ ખાતે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે યોજવાનો પ્રયાસ કરાયો હતો. આમ આદમી પાર્ટીના કાર્યકરોની નીટ પેપર લીક મુદ્દે પોતાનો વિરોધ નોંધાવવા માટે એકઠા થયા હતા. આમ આદમી પાર્ટીના આગેવાનો અને કાર્યકરો હાથમાં પોસ્ટર અને બેનરો લઈને સ્ટેશન સર્કલ પર પહોંચ્યા હતા, પરંતુ તેઓ વિરોધ પ્રદર્શન શરૂ કરે તે પહેલાં જ પોલીસે સ્થળ પર પહોંચીને તેમની અટકાયત કરી હતી. કાર્યક્રમને ધ્યાનમાં રાખીને પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસે આ કાર્યવાહી કરી હતી. ઉલ્લેખનીય છે કે દિલ્હીના જંતર મંતર ખાતે CGP દ્વારા નીટ પેપર લીકના મુદ્દે ઘણા દિવસોથી વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે. તેના પડઘા હવે દેશના વિવિધ રાજ્યો અને જિલ્લાઓમાં પણ જોવા મળી રહ્યા છે, જે અંતર્ગત ભરૂચના પણ આ વિરોધ પ્રદર્શન યોજાયું હતું. મારું નામ અદનાન મલિક છે. હું M.Com ફર્સ્ટ યરનો સ્ટુડન્ટ છું. આજે ભરૂચ રેલવે સ્ટેશન પાસે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાની નીચે જે પાસે CJPના કાર્યકર્તા મતલબ CJPના આગેવાનો દ્વારા આજે પ્રોટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જે પ્રોટેસ્ટ સફળતાપૂર્વક થયો નથી. પોલીસ દ્વારા અમને તરત જ ડિટેન કરી લેવામાં આવ્યા છે. એક સ્ટુડન્ટ તરીકે મારી એક જ માંગ છે કે ધર્મેન્દ્ર પ્રધાન જે એજ્યુકેશન મિનિસ્ટર છે એ આ સિસ્ટમને સારી રીતે ચલાવી શકતા નથી, તો એના માટે એમને રિઝાઇન આપવાની જરૂર છે. અને જે બી પાર્ટી હમણાં સત્તામાં છે એમને અપીલ છે કે સારાથી સારી એજ્યુકેશન પોલિસીને સુધારવામાં આવે અને સારા એજ્યુકેશન મિનિસ્ટરને ત્યાં સીટ પર બેસાડવામાં આવે. ને મારી એક જ અપીલ છે કે દિલ્હીમાં જે પ્રોટેસ્ટો ઉપર લાઠીચાર્જ કરવામાં આવ્યો છે તે ન થવો જોઈએ. દિલ્હી પોલીસને જે લાઠીચાર્જ થયો છે તે આવીને માફીનામું આપે, કાં તો પછી સ્ટુડન્ટોને જે વાત છે એને સાંભળે અને એજ્યુકેશન મિનિસ્ટર જે ધર્મેન્દ્ર પ્રધાન છે એમનું રિઝાઇન થાય, જલ્દીથી જલ્દી એમનું રિઝાઇન આપી દે.